હેલો, આપણા બધાને પજવતા એક પ્રશ્નના જવાબની સાથે આજે આ વિડીયો લઈને આવ્યો છું. અને એ પ્રશ્ન એ છે કે કોઈ વ્યક્તિની માફી માંગવી અથવા તો કોઈ વ્યક્તિને માફ કરવો. મારું બહુ સ્પષ્ટપણે માનવું છે કે એક માણસ તરીકે આપણામાં એટલી તો સંવેદનશીલતા હોવી જ જોઈએ કે આપણી વાત કે પછી આપણી જે વાણી છે અથવા તો આપણું જે વર્તન છે તેના થકી સામેનો જે વ્યક્તિ છે તેની લાગણીને ઠેસ પહોંચી છે એ વાતની આપણને પરખ થાય, આપણને ખબર પડે. આપણે પોતાના સ્વભાવ અને આપણું જે વર્તન છે એને વારંવાર સ્વોટ એનાલિસિસ એનું કરવું પડશે. કારણ કે જો આપણું જે વર્તન જે છે વારંવાર સામેની વ્યક્તિને ઠેસ પહોંચાડી રહ્યું છે, તેને હર્ટ કરી રહ્યું છે, તો ક્યાંક ને ક્યાંક આપણે આપણા વાણી અને વર્તનમાં બદલાવ લાવવાની જરૂર છે. આ ડાપણભરી વાત મારે એટલા માટે કરવી પડી રહી છે કે આજે એક શબ્દ જનરેશન ગેપ જે છે એ વારંવાર અલગ અલગ લોકોના મોઢેથી સાંભળવા મળી રહ્યો છે. ત્યારે જે બે જનરેશન જે છે એકબીજાની લાગણીને કોઈને કોઈ કારણે સમજી નથી રહી તે સ્પષ્ટ થાય છે. ક્ષમા આપનાર અને ક્ષમા માંગનાર આ બંને વ્યક્તિની જો વાત કરીએ તો બંને વ્યક્તિએ પોતાની અંદરનો જે ગુરૂર જે છે તેને તોડીને એ ક્ષમા માગે છે અથવા ક્ષમા આપે છે. તો આપણે યાદ રાખવું જોઈએ કે દુનિયાની કોઈ અઘરામાં અઘરી અગર કોઈ વસ્તુ હોય તો તે છે કોઈ વ્યક્તિની માફી માંગવી. બની શકે કે આપણી પોતાની પણ ભૂલ હોય અથવા તો સામેવાળી વ્યક્તિની ભૂલ હોય, પણ એ વ્યક્તિને માફ કરવું અથવા તો તેની માફી માંગવી એ ખૂબ જ અઘરી વસ્તુ છે અને ખૂબ હિંમત ભેગી કરવી પડે છે જ્યારે કોઈની માફી માંગવી હોય અથવા તો કોઈ વ્યક્તિને તેની ભૂલ બદલ માફ કરવો પડે. મહત્વનું એ છે કે કોઈ પણ વાતચીત દરમિયાન પોતાના જે શબ્દો જે છે એની પસંદગી ઉપર આપણે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. આપણી જે લાગણી છે, આપણો જે ગુસ્સો છે, આપણો જે સ્વભાવ છે એની ઉપર કાબુ રાખવો. કારણ કે જ્યારે તમે કોઈની સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરો છો, ન બોલવાના વેણ શબ્દો જે છે કેણ એ જ્યારે બોલાઈ જાય છે ત્યારે તે માણસને પણ ગુરુ હોય છે, આપણા જેવો છે, એને પણ પોતાનું સ્વાભિમાન વાલું હોય છે. ત્યારે આપણાને પોતાનું સ્વાભિમાન વાલું હોય છે, આપણાને ખોટું લાગી જતું હોય છે, તો સામેવાળી વ્યક્તિને પણ ખોટું લાગે તે ખૂબ જ જરૂરી છે અને મહત્વનું છે, લાગે જ વ્યક્તિ તરીકે. એટલે ત્યારે આવા વર્તનથી તે પોતે વિચારે છે કે આટલું ઉદ્ધતાઈપૂર્ણ જ્યારે વર્તન આ કરી રહ્યો છે તો આ વ્યક્તિને માફ કેમ ન કરવો, માફીને લાયક છે કે કેમ, આવી વ્યક્તિને તો માફ ન જ કરવો જોઈએ, આની જોડે તો બદલો જ લેવો જોઈએ અથવા તો આની જોડે પર્ટિક્યુલર વર્તન કરવું જ જોઈએ, એવું એ વ્યક્તિ વિચારતો હોય છે. મારા અંતમાં એ જ કહેવું છે કે બની શકે એટલું જલ્દી માફ કરી પણ દેવું જોઈએ અને કોઈ ઘટના બને તો આપણે સામેના વ્યક્તિની માફી માગી પણ લેવી જોઈએ. કારણ કે આજે ક્ષમા એ બે વ્યક્તિઓ વચ્ચે અંતર પેદા કરી શકે છે, બે ભાઈઓ વચ્ચે અંતર પેદા કરી શકે છે, બે મિત્રો વચ્ચેનો જે સંબંધ છે એ બગાડી શકે છે, અલગ કરી શકે છે. તો એટલા માટે જ પોતાનો જે અનાજે કહેવાય, પોતાનો જે ગુરૂર કહેવાય એને પોતાના સંબંધોની વચ્ચે ના આવવા દેશો. કોઈ પણ વ્યક્તિ હોય, નાનો હોય કે પછી મોટો હોય, કોઈ ફરક નથી પડતો. ભૂલો જે છે બધાથી બરાબર જ થાય છે. નાનાથી વધારે ભૂલો થાય અથવા તો નાનાની જે ભૂલ હોય એ વધારે ગંભીર હોય અને મોટાની જે ભૂલ હોય એ વધારે ગંભીર ના હોય, એવું નથી. જો કાચનો ગ્લાસ છે નાના બાળકથી તૂટે કે મોટા વ્યક્તિથી તૂટે, કોઈને પણ એ ઘટના બાબતે વઢવાની જરૂર નથી. મહત્વનું છે તે વાતને ભૂલવાની છે. એ નાના બાળકથી તૂટે કે મોટા વ્યક્તિથી તૂટે, બસ આપણી જે જૂની વાત છે તે વાતને ભૂલવાની મહત્વનું છે. અને એટલા માટે જ કહીશ કે આપણે આ દુનિયામાં કાયમ નથી રહેવાનું. એક નાનકડી જિંદગી લઈને આવ્યા છીએ. આજે આપણે જેની સાથે વઢ્યા છીએ, જેને માફ નથી કરી રહ્યા, ખબર નહીં કાલે સવારે તે વ્યક્તિ હોય પણ ખરો, ના પણ હોય. આપણા પણ અસ્તિત્વ ઉપર પ્રશ્નચિહ્ન જ છે. બની શકે કે કાલનો ઉગતો સૂરજ આપણે પોતે પણ ના જોઈ શકીએ. તો આ નાનકડી જે દુનિયા છે એમાં લોકોને માફ કરતા શીખીએ. જ્યાં જરૂર પડે આપણાથી ખોટું વર્તન થાય તો સામેવાળો વ્યક્તિ નાનો છે કે મોટો છે તેને ધ્યાનમાં ન રાખતા તેની પણ માફી માગતા આપણે શીખીએ અને માફ કરતા પણ શીખીએ. તો નાનકડી જિંદગી છે, મજા કરીએ. એક નાનકડી પ્રેક્ટિસ તમને બધાને મારે આજે આપવી છે કરવા માટે કે, અને હું પોતે પણ કરીશ, કે આપણા પણ જીવનમાં એવા કેટલાક સંબંધો હશે જેમની જોડે આપણે અણબનાવ બન્યા છે, તો એવા લોકોની આપણે માફી માગી લઈએ
અને એવા સંબંધો કે લોકોએ આપણી જોડે માફી માંગી છે છતાં પણ આપણે તેમને માફ નથી કર્યા, તો એવા લોકોને કોલ કરીને અથવા તો મેસેજ લખીને અથવા તો લેટર લખીને માફ કરીએ અથવા માફી આપીએ, અને જ્યાં જરૂર પડે ત્યાં માફી માંગી પણ લઈએ.